નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મેથેમેટિક્સની એક સરસ મજાની ટ્રીક હું તમારી વચ્ચે લઈને આવ્યો છું. સ્ક્વેર ઓફ એની 2 ડિજિટ નંબર, કોઈ પણ 2 અંકની સંખ્યા આપેલી હોય એનો વર્ગ કેવી રીતે કરી શકાય. તો ધ્યાન આપજો, મારી પાસે એક સંખ્યા આપેલી છે 36, એનો સ્ક્વેર કરવાનો છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, એકમનો અંક અહીંયા 6 આપેલો છે, એનો વર્ગ કરીએ એટલે 6 નો વર્ગ થશે 36. 36 નો એકમનો અંક આપણે અહીં લખીશું 6, અને જે વધી આવે છે 3 એ આપણે અહીંયા 12 રાખશું, બરાબર, થોડી વાર માટે. પછી આ બેનું મલ્ટિપ્લિકેશન કરશું એટલે 6 તેરી 18, 18 દુને 36, 36 ની અંદર આ 3 એડ કરશું એટલે 36, 37, 38 ને 39, 39 નો નવડો, વધી આવી 3 ફરી વખત, બરોબર છે, એક જ ડિજિટ મૂકવાનો છે. 39 નો નવડો વધી આવી 3, પછી જે આ પ્રથમ ડિજિટ છે એનો વર્ગ કરીશું એટલે 3 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 9. 3 નો વર્ગ 9. 9 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આ જે છે 9 એની અંદર એડ કરશું એટલે 10, 11 ને 12, એટલે આપણો આન્સર કેટલો થઈ જશે? 1296. તો 36 નો વર્ગ કરીશું એટલે કેટલો આવશે? 1296. તો વિદ્યાર્થી મિત્રો હજી એક એક્ઝામ્પલ લો એટલે તમને ક્લિયર થઈ જાય. માની લો કે અહીંયા આપણી પાસે આપણે કીધું છે 27 નો વર્ગ, બરાબર છે, 27 નો વર્ગ. તો પ્રથમ આપણે જે એકમનો અંક છે એનો વર્ગ કરીશું એટલે 7 નો વર્ગ થઈ જાય છે 49. 49 નો એકમનો અંક આપણે લખવાનો છે 9. જે 4 છે એને આપણે વધી તરીકે રાખવાનું છે. ત્યાર પછી આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 7 દુ 14, 14 અને માથે આ બે ઘાત છે એનો ગુણાકાર એટલે 14 દુ ને 28, 28 ની અંદર આ એડ કરશું એટલે થશે 32. 32 નો બગડો અને વધી આવી 3, બરાબર છે, વધી આવશે 3. અને હવે આ 2 છે એ 2 નો વર્ગ કરીશું. 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 ની અંદર 3 એડ કરીશું એટલે થઈ જશે 7. 4, 5, 6 ને 7 એટલે 729. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ 2 ડિજિટ આપેલો હોય તો એનો વર્ગ કેવી રીતે કરી શકાય, તો એ આ ટ્રીક આપણે એપ્લાય કરી શકીએ છીએ. થેન્ક યુ.